સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ગઈકાલે ધોધમાર વરસાદના કારણે ખાનગી કંપનીની દિવાલ ધરાશાયી થતા સ્થાનિક લોકોના ઘરોમાં પાણી ભરાયા। ધ્રાંગધ્રાની ખાનગી કંપનીની દિવાલ ધરાશાયી થતા લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું। ધ્રાંગધ્રાના કોળીપરા, આંબેડકરનગર, ખાટકીવાસ, જૂના હાઉસિંગ બોર્ડ સહિતના વિસ્તારોના ઘરોમાં નુકસાન પહોંચ્યું। સ્થાનિકો ખાનગી કંપનીની બહાર પહોંચી અને હોબાળો કર્યો। ખાનગી કંપનીની દિવાલ ધરાશાયી થતા નુકસાનનું વળતર ચૂકવવા સ્થાનિકોની માંગ। વાઘરીવાસમાં છીએ, હું અપંગ માણસ, મારું સાપરું તળી ગયું, આખા વાઘરીવાળાનું ઘણી નુકસાન આવી છે અને અમારા મઠમાં શીખે પાણી, મંદિરમાં શીખે પાણી કરી ગયું સાહેબ, કંઈક સહાય આપો અમને। અને મારું સાપરું તો આખું તણી ગયું છે, જોઈ લો અહીંયા ઘરમાં આવે સાપરા આવીને વાઘરીવાસમાં આવીને જોઈ લો સાહેબ। અને હા હું નિરાધાર હોઉં સાહેબ, અમારે કંઈ છે નહીં અને બધું તણી ગયું સાહેબ, અહીંયા આવીને જોઈ જાઓ, કંઈ ખાવા પીવાનું કંઈ નથી, બધું તણી ગયું। પેન્ડિશન તો સાહેબ ભૂખાય, તમારા મારા જેવા આપીને ખાઈ, કંઈક કરો સાહેબ અમારું। અમારા ઘરમાં નુકસાન વધારે થયું છે। મારું નામ છે સવિતાબેન અશોકભાઈ રાતકરિયા। પછી અમારે જો પાણી છોડ્યું છે કેમિકલનું, એમાં અમારે બહુ નુકસાન થયું। અમારું ઘર પડી ગયું છે, અમારો સામાન બધો તણી ગયો છે, અમારું ખાવાનું અનાજ બધું તણી ગયું છે, અમારું કંઈ જ નથી રહ્યું। અમારા ડિલિવરીવાળા બૈરાએ અમારા બચારા રોવે છે બેઠા બેઠા, બધું અમારું તબાહ થઈ ગયું છે, અમારું કંઈ છે નહીં। અમારું સામાન તમે જોઈ જાઓ અને અમારા વાસણ, અમારા ગેસના બાટલા, ચૂલા બધું તણી ગયું છે, અમારું કોઈ વ્યવસ્થા નથી। અમારું બધું તણી ગયું છે, પાણી પીવાનું નથી અમારા ઘરમાં, બધું વ્યવસ્થા અમારી બધું તણી બધું પેમલ થઈ ગયું છે। અમારું કેર અમારા સાથે અમારા પાણી ગરી ગયા અમારા ઘરમાં, બધું તણી તૂટીને દિવાલે તૂટીને પડી ગઈ, અમારું ઘર પડી ગયું અડધું, અમારું બધું બગડી ગયું છે સાહેબ। અમૃતબેન બંસીભાઈ નુકસાની બતાડો સાહેબ, અમારા આખા ઘરમાં તમે જોઈ જાઓ, છોકરો છે આ બરબાદ અમારે ઘરમાં બરબાદી લાવી નહીં કે સાહેબ, હા બરબાદી લાવી નહીં કે રોટલો ખાવા નથી, ઠામું નથી, કોઈ ગોદરું નથી, ઘર બાર મત હજે આટલું પાણી ભર્યું, તમે હજે આવીને જોઈ જાવ, તમે હજે આવીને જોઈ જાઓ। વિચાર બેઠાની કાલના ઠામકા અમે રાંધવાના નથી, ખાવાના નથી, પીવાના નથી, ઠામરું નું આવ્યું, ગોદરું નું આવ્યું, આ લુગડા પહેલા લુગડા એમના મને કાલના સીધો લીલા ગાળા જેવો તમે જો, હાલો બીજું તમે માફ કરો, આપો બાપુ। મારું નામ સદમ રસુલભાઈ કાજડિયા। DCW ડિગ્રી વાળું પાણી દિવાલ તૂટતા ઘરમાં બહુ નુકસાન થયું હોય ને અનાજ કોઈ વસ્તુ કે કોઈ હાલવા જેવો રસ્તો રહ્યો નથી, બરાબર ને અમને સરકાર DCW વાળા પાસે અમારી માંગ લઈને આવ્યા છીએ કે અમારી જે નુકસાન થયું એનો તમે સર્વે કરીને ને અમારી ભરપાઈ કરી દો, બરાબર। બસ અમારી એટલી માંગ છે ને ગરીબ ભાગના વર્ગના માણસો છે, ટકનું લઈને ટકનું ખાવાવાળા છે, બરાબર ને અહીંયા કોઈ ધ્યાન દેતું નથી। 12 મહિને અમે રિક્વેસ્ટ કરીએ છીએ DCW વાળાને કે ભાઈ તમે આવીને આનો નિકાલ કરો, બરાબર। પછી જ્યારે આવે JCB મારીને આવીને વહી જાય છે અને બીજે કોઈ ધ્યાન દેતું નથી। જ્યારે પાણી જ્યારે ઓવરફ્લો થાય છે એ ઓટોમેટિક દિવાલ તોડીને એ નીકળી જાય ને અમારા ઘરમાં બધે નુકસાન થઈ જાય, બરાબર। અમારા અનાજ કોઈ વસ્તુ કે છોકરાના પગમાં અંદરથી તમે જાઓ ડિગ્રીવાળો પાણી ચામડા નીકળી ગયા છે, બરાબર ને અહીંયા કોઈ ધ્યાન દેવા આવતું નથી। બસ અમને એક જ માંગ છે કે અમારો આનો નિકાલ કરાવી દો, બરાબર ને આ રસ્તો કરાવી દો કમ્પ્લીટ RCCની દિવાલનું।